વિદ્યાર્થી મિત્રો, FY BSc સેમેસ્ટર 1ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા સેમેસ્ટર 1ની અંદર કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં ઓવરઓલ તમારે 4 યુનિટ કરવાના છે. 4 યુનિટમાંથી આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રી અને ફિઝિકલ કેમેસ્ટ્રી. એમાંથી અહીંયા ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે આપણે વાત કરીએ છીએ, જે આપણો આમાં બીજું યુનિટ છે. તો 101ની આપણી જે બુક છે એની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર બીજું યુનિટ છે. એનું આપણું મેઇન હેડિંગ છે બંધારણ અને ગુણધર્મો, એટલે કે સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ. બંધારણ અને ગુણધર્મોની અંદર આપણે 11th-12thમાં શીખી ગયા એવા જ ટોપિકનું રિવિઝન કરવાનું છે. અહીંયા ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ છે, જેને આંતરઆણવીય આકર્ષણ બળ તરીકે ઓળખાય છે, જેમાં ડાયપોલ ઇન્ટરેક્શન એટલે કે દ્વિધ્રુવ પ્રકારનું આંતરઆણવીય આકર્ષણ બળ અને વાન ડર વાલ્સ ફોર્સિસ. એ સિવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેને આપણે પ્રેરક અસર કહીએ છીએ, રેઝોનન્સ ઇફેક્ટ જેને સંસ્પંદન અસર કહેવાય છે. રેઝોનન્સ ઇફેક્ટની અંદર આપણે અમુક એક્ઝામ્પલ જોવાના છે. હાઇપર કોન્જ્યુગેશન છે. તો આ રીતે અહીંયા આપણે કાર્બનિક અણુઓના ગુણધર્મને અસર કરતા પરિબળો વિશે અહીંયા વાત કરીએ. તો ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પ્રોપર્ટીઝ ઓફ ઓર્ગેનિક મોલિક્યુલ્સ. તો અહીંયા એના માટે પહેલું જે ટોપિક છે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સ, જે હાઇડ્રોજન પરમાણુની અંદર જોવા મળે છે, એવું આપણે પહેલાં શીખી ગયા છીએ. તો અહીંયા આંતરઆણવીય આકર્ષણ બળ છે, અને આપણે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસ તરીકે ઓળખીએ છીએ. તો એમાં આયનોની વચ્ચે લાગતા બળની માફક અણુઓની વચ્ચે પણ વીજભારીય આકર્ષણ પ્રકારનું બળ લાગે છે. આયનોની વચ્ચે લાગતા એટલે કે આયનિક બંધ. ધારો કે NaCl પરમાણુ છે સ્ફટિક, તો એની અંદર Na અને Cl વચ્ચે જે બંધ છે એને આપણે આયનિક બંધ કહીએ છીએ. એ રીતે આયનોની વચ્ચે લાગતા બળની માફક અણુઓની વચ્ચે પણ વીજભારીય આકર્ષણ પ્રકારનું બળ લાગે છે, જેને આપણે આંતરઆણવીય આકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. એ આંતરઆણવીયમાંથી આપણા સિલેબસમાં અહીંયા 2 પ્રકારના બળ આપણને આપેલા છે. નંબર 1 છે દ્વિધ્રુવ પ્રકારની આંતરક્રિયા, જેને આપણે ડાયપોલ ઇન્ટરેક્શન તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની આંતરક્રિયા એક ધ્રુવીય અણુના ધન ભાગ તથા બીજા ધ્રુવીય અણુના ઋણ ભાગની વચ્ચે લાગુ પડે છે. એવા પ્રકારનું આકર્ષણ બળ છે, એટલે કે ધ્રુવીય અણુઓની વચ્ચે લાગુ પડે છે. આ જ કારણે સમાન અણુભારવાળા અધ્રુવીય અણુની સરખામણીમાં ધ્રુવીય અણુઓનું એકબીજાથી વધુ પ્રબળતાથી જોડાયેલા છે. કારણ કે ધ્રુવીય પ્રકારના જે અણુઓ છે એની અંદર ડાયપોલ ઇન્ટરેક્શન જોવા મળતું હોવાના કારણે અધ્રુવીય અણુની સરખામણીમાં એ થોડા વધુ મજબૂતથી જોડાયેલા છે. શું કહે છે કે આંતરઆણવીય બંધારણનો તફાવત જે છે સંગત સંયોજનોના ભૌતિક ગુણધર્મોના તફાવતના સ્વરૂપમાં જોવા મળે છે. કોઈપણ કેમિકલની ફિઝિકલ પ્રોપર્ટી જે છે, એટલે કે ભૌતિક ગુણધર્મો, એની અંદર ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઘનતા, કદ, એ બધા ગુણધર્મોનો સમાવેશ થાય છે. ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થતો જોવા મળે છે. એટલે કે ફિનોલના અહીંયા ધારો કે તમને 2 મોલિક્યુલ આપેલા છે, એમાં ધારો કે પહેલા ફિનોલની અંદર આવી રીતે OH મોલિક્યુલ છે, તો આ એક ફિનોલનું એક પરમાણુ છે. એમાં ઓક્સિજન ઉપર -ડેલ્ટા અને હાઇડ્રોજન પર +ડેલ્ટા છે. એ રીતે એવા 2 ફિનોલના મોલિક્યુલ, એટલે કે સહસંયોજક બંધથી ધારો કે એક ફિનોલનું પરમાણુ છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ ધરાવે છે, જેને વેલેન્સ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે, વેલેન્સી. પરંતુ જ્યારે ફિનોલના જ 2 મોલિક્યુલ વચ્ચે આવી રીતે હાઇડ્રોજન જે છે પોઝિટિવ ડેલ્ટા ધરાવે છે અને ઓક્સિજન જે છે નેગેટિવ ચાર્જ ધરાવે છે, આ બંને વચ્ચે જે બંધ જોવા મળે છે એને H બોન્ડ કહેવાય છે. અને આ જે H બોન્ડ છે એ દ્વિધ્રુવ પ્રકારની આંતરક્રિયા બતાવે છે. તો દ્વિધ્રુવ આકર્ષણ પ્રકારનું જે બળ છે, ઉત્તમ ઉદાહરણ જોઈએ આપણે તો એમાં H બોન્ડ છે, જેમાં એક હાઇડ્રોજન પરમાણુ 2 વિદ્યુત ઋણ પરમાણુઓની વચ્ચે ઓક્સિજન અને હાઇડ્રોજન, એમાં હાઇડ્રોજન કરતાં ઓક્સિજન છે તદ્દન અતિશય વધારે વિદ્યુત ઋણ પરમાણુ છે. તો જેમાં એક હાઇડ્રોજન પરમાણુ 2 વિદ્યુત ઋણ પરમાણુની વચ્ચે સેતુની માફક કાર્ય કરે છે, એટલે પુલ બંધ રીતે કાર્ય કરે છે. હાઇડ્રોજન પરમાણુ એક વિદ્યુત ઋણ પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા તથા બીજા પરમાણુ સાથે શુદ્ધ વિદ્યુત આકર્ષણથી જોડાયેલો રહે છે. અને આ જે એક્ઝામ્પલ છે, આ જે કોન્સેપ્ટ છે, એ કોણ પૂરું પાડે છે? તો ફિનોલનું ઉદાહરણ અહીંયા આપણે લઈને જોઈ શકીએ છીએ કે 2 અણુઓ વચ્ચે લાગતું જે દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ છે, ડાયપોલ ઇન્ટરેક્શન, એ આ પ્રકારે તમે જોઈ શકો છો. એક જ ફિનોલનો મોલિક્યુલ છે. ફિનોલ કોને કહેવાય? કે જેની ઉપર OH સમૂહ હાજર હોય. તો OH સમૂહ હાજર છે એ સહસંયોજક બંધ છે. પરંતુ જ્યારે એક કરતાં વધારે ફિનોલ, આ સિરીઝ આગળ પણ આપણે લઈ જઈ શકીએ. અહીંયા ત્રીજો એક ફિનોલનો મોલિક્યુલ મૂકી દઈએ તો ત્યાં પહેલાં ઓક્સિજન આવે છે, તો એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે પાછું જે બંધ છે એ H બોન્ડ હશે. આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ સહસંયોજક બંધ હશે. એ રીતે એની લાઈન જળવાઈ રહેતી હોય છે. બીજા એક પ્રકારનું અહીંયા આપણને બળ આપેલું છે કે જેની અંદર આપણે વાન ડર વાલ્સ આંતરક્રિયા, એટલે કે વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન અથવા તો લંડન ફોર્સ તરીકે એને ઓળખવામાં આવે છે. આ બળ જે છે અધ્રુવીય અણુઓ વચ્ચે લાગે છે, અને અધ્રુવીય અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ છે.
અધ્રુવીય અણુઓની અંદર અહીંયા મિથેનનું ઉદાહરણ લઈ આપણને સમજાવ્યું છે કે મિથેન જે છે એને આપણે CH4 તરીકે ઓળખીએ છીએ. મિથેન અણુમાં વીજભાર સરેરાશ વિતરણ સંમિત હોવાને કારણે દ્વિધ્રુવ જોવા મળતું નથી. જો કે અણુમાં ઇલેક્ટ્રોન જે છે એ ગતિશીલ હોય છે. આ કારણે કોઈ ચોક્કસ સમયે વિતરણ જે છે સંમિત રહેતું નથી, પરંતુ ઇલેક્ટ્રોન થોડા પ્રમાણમાં એક તરફ ભેગા થઈ અને અણુમાં એક નાનું અસ્થાયી દ્વિધ્રુવ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે આ અસ્થાયી દ્વિધ્રુવને કારણે ઉત્પન્ન થતો ધન ભાગ કે ઋણ ભાગ એકબીજાની નજીક ઇલેક્ટ્રોન સમિતિ વિતરણને અસર કરી અને કોઈ એવો દ્વિધ્રુવ અથવા તો વીજભાર ઉત્પન્ન કરે છે. પરંતુ આ અસ્થાયી છે, એટલે ટૂંક જ સમય માટે એ જોવા મળે છે. એટલા માટે ઉત્પન્ન થતું દ્વિધ્રુવ જે છે સતત બદલાતું રહે છે. અસ્થાયી હોવાના કારણે અત્યારે આ પ્રકારનું છે, પછી કંઈક બીજા પ્રકારનું થાય અથવા એના કરતાં કંઈક ત્રીજા પ્રકારનું થાય. એટલે નોર્મલ દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ એમાં જોડાયેલું રહે છે, પણ એ સ્ટેબલ નથી. પરંતુ પરિણામ સ્વરૂપે અધ્રુવીય અણુઓની વચ્ચે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, અધ્રુવીય અણુમાં ઉત્પન્ન થતું અસ્થાયી અથવા તો ઉત્પાદિત દ્વિધ્રુવ એ કંઈક આ પ્રકારે હોય છે કે જેમાં થોડા સમય માટે કોઈ એક કોર્નરના ભાગ પર આ પ્રમાણે દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું હોય છે. આ જ કારણે પ્રવાહી અથવા ઘન અવસ્થામાં પણ વાન ડર વાલ્સ આંતરક્રિયા સંભવિત છે. એ જ રીતે વાન ડર વાલ્સ બળ ઓછા અંતરે કાર્ય કરતું હોય એવું નિર્બળ બળ છે, જે સમાન અથવા વિભિન્ન અણુઓમાં નજીકના સંપર્કમાં રહેતા ભાગોની વચ્ચે જ લાગે છે. ખાસ વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન માટે આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે વાન ડર વાલ્સ બળ જે છે એ ઓછા અંતરે કાર્ય કરતું અને નિર્બળ બળ છે, જે સમાન અથવા વિભિન્ન અણુઓમાં નજીકના સંપર્કમાં રહેતા ભાગોની વચ્ચે જ લાગે છે. એની આપણે ખાસ નોંધ લેવી. અધ્રુવીય અણુઓમાં ઇલેક્ટ્રોનના અસમિત વિતરણને કારણે વિરુદ્ધ ધ્રુવતા અસ્થાયી ધ્રુવ ઉત્પન્ન થવાથી આકર્ષણ બળ લાગે છે, જે અંતર ઘટતા વધે છે. પરંતુ એક ચોક્કસ અંતરે વાન ડર વાલ્સ ત્રિજ્યા ઓછું અંતર થવાને કારણે ઇલેક્ટ્રોન વાદળમાં અતિવ્યાપન, ઇલેક્ટ્રોન વાદળ એટલે કે જ્યાં પોઝિટિવ નેગેટિવ આયનની અછત હોય છે એવી જગ્યાએ પરિણામે તેમની વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે અપાકર્ષણ બળમાં બદલાઈ જાય છે. જેમ કે ક્લોરીન અને બ્રોમિનની અંદર વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય અનુક્રમે આવી રીતે અલગ અલગ હોય છે. 1.80 એંગસ્ટ્રોમ, 2.0 એંગસ્ટ્રોમ. અધ્રુવીય સંયોજન જેમાં નિર્બળ આંતરાણવીય બળ લાગે છે તેના ઉત્કલન બિંદુ સામાન્ય રીતે નીચા હોય છે, પરંતુ તે હંમેશા સાચું નથી, કારણ કેમ કે ફિઝિકલ પ્રોપર્ટી ચેન્જ થતી રહે છે. જે પ્રકારનો તમે અણુ લો છો એ પ્રમાણેની એની ફિઝિકલ પ્રોપર્ટી બદલાતી રહે છે. અણુઓના આકાર તથા અણુભાર તથા ઉત્કલન બિંદુ પર અસર કરે છે. ભારે અણુઓના પૃષ્ઠ ક્ષેત્ર વધુ હોવાને કારણે તેમની વચ્ચે આંતરાણવીય બળ પણ લાગુ જ રહે છે. આ જ કારણે અધ્રુવીય ઇથેન જે છે સામાન્ય દબાણની સરખામણીમાં વધુ તાપમાને ઉકળે છે, અને આ જ કારણે ડેકેન જે છે C10H22 અણુના ઊંચા ઉત્કલન બિંદુને પણ સમજાવી શકાય છે. આ રીતે આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળને સમજાવી શકીએ છીએ. ઘણી વખતે તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં આ પ્રમાણે પૂછી શકે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપર નોંધ લખો, તો આપણે આ વસ્તુને એમાં મેન્શન કરવાની થશે. હવે શું કહે છે કે અણુઓમાં ઇલેક્ટ્રોન વિસ્થાપન કેવી રીતે થાય, અથવા તો સહસંયોજક બંધોમાં જોવા મળતી કેટલીક ઇલેક્ટ્રોનીય અસરો. સહસંયોજક બંધની અંદર સહસંયોજક બંધ કોને કહેવાય છે? તે કોઈ 2 પરમાણુ સહિયારી ભાગીદારી થઈ અને બંધ બનાવે છે. તો સહસંયોજક બંધના વિખંડન દરમિયાન, એટલે કે જ્યારે સહસંયોજક બંધ તૂટે છે એ દરમિયાનની વાત ચાલે છે કે સહસંયોજક બંધના વિખંડનને પરિણામે કેટલીક સક્રિય સંરચનાઓ બને છે. આ સંદર્ભમાં કેટલીક ઇલેક્ટ્રોનીય અસરનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનીય અસર ઇલેક્ટ્રોનના વિસ્થાપન દ્વારા ઉત્પન્ન થાય છે, તથા આ વિસ્થાપન સહસંયોજક બંધ દ્વારા સ્વયં અથવા તો અન્ય પ્રક્રિયકની હાજરીને કારણે પ્રેરિત થતું હોય છે. આ પ્રકારના વિસ્થાપનથી કાર્બનમાં કેટલાક એવા કેન્દ્રો નિર્માણ પામે છે કે જેના પર ઇલેક્ટ્રોનની ઘનતા ભિન્ન ભિન્ન હોય છે અને રાસાયણિક પ્રક્રિયાઓ તદ્દન સંવેદનશીલ હોય છે. એના માટેની એક પહેલી ઇફેક્ટ અહીંયા આપણને આપેલી છે, પ્રેરક અથવા તો ક્ષેત્રીય પ્રભાવ તરીકે એને ઓળખવામાં આવે છે. પ્રેરક અસર જે છે એને ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને આઈ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેરક અસર જેને ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખાય, ક્ષેત્રીય અસર તરીકે ઓળખાય, ફિલ્ડ ઇફેક્ટ તરીકે ઓળખાય અથવા આઈ અસર તરીકે ઓળખાય. શું કહે છે એક્ઝેક્ટલી પ્રેરક અસરની ડેફિનેશન શું આપી શકીએ? તો 2 સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ, 2 સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ, જેમ કે ઇથેનમાં 2 કાર્બન પરમાણુઓ વચ્ચે ઉપસ્થિત સહસંયોજક બંધમાં ધ્રુવીયતા હોતી નથી. જ્યારે ક્લોરોઇથેન જે છે એની અંદર CCl બંધ વધુ વિદ્યુત ઋણ છે. કહેવાનો મતલબ કે ક્લોરીન પરમાણુના કારણે આ કાર્બન પરમાણુ પણ વધુ વિદ્યુત ઋણ હાજરી આપે છે. એટલા માટે CCl બંધ વધુ વિદ્યુત ઋણ ક્લોરીન પરમાણુની હાજરીને કારણે ધ્રુવીય બને છે. અર્થાત CCl બંધનું બંધ યુગ્મ જે છે ક્લોરીન પરમાણુ સાથે જોડાયેલા કાર્બન પરમાણુની તરફ આકર્ષાયેલું રહે છે. કહેવાનો મતલબ કે ધારો કે અહીંયા ક્લોરોઇથેન આપેલું છે, ક્લોરોઇથેનને આપણે વિસ્તારથી લખીએ તો એને કેવી રીતે લખી શકાય? CH3 CH2 Cl.
અથવા તો એમાં જે લાસ્ટ બંડ જે બને છે, લાસ્ટ બોન્ડ જે બને છે એ CClના ફોર્મમાં બને છે. તો જ્યારે આ C અને આ Clનું જ્યારે બંધનું વિભાજન થશે એ દરમિયાન આ Cl જે છે એની પર ઋણ વીજભાર આવશે, કેમ કે Cl જે છે વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે. એટલા માટે આ જે કાર્બન છે એ ધ્રુવીય બને છે. એ સિવાય પણ અહીંયા જે CH3 વાળો બીજો જે કાર્બન છે CH2ની અંદર, એ બંને કાર્બન આ ક્લોરીન પરમાણુને કારણે અતિશય ધ્રુવીય બને છે. એટલા માટે શું થાય છે કે પરમાણુ સાથે જોડાયેલા જેટલા પણ કાર્બન પરમાણુ છે, શક્યતમ પ્રોપેન અથવા તો બ્યુટેન સુધી આ શ્રેણી લાગુ પડે છે. પછી પેન્ટેન જેવી સિરીઝ હોય તો 5મા નંબરના કાર્બન ઉપર આ પ્રકારની ઇફેક્ટ જોવા મળતી નથી. તો પરમાણુ સાથે જોડાયેલા કાર્બન પરમાણુ તરફ આકર્ષિત થયેલ હોય છે. વાસ્તવમાં આ ધ્રુવીયતા 2 અસરોને પરિણામે અસર કરે છે. પ્રથમ અસરમાં વધુ વિદ્યુતઋણ ક્લોરીન પરમાણુને કારણે C1Cl બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન પરમાણુ તરફ આકર્ષાયેલું રહે છે, જેના કારણે ક્લોરીન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર આવે છે અને કાર્બન પરમાણુ પર આંશિક ધન વીજભાર આવે છે. જેટલા પણ કાર્બન એની સાથે જોડાયેલા છે, એટલે કે જ્યાં સુધી પ્રેરક અસર અવેલેબલ છે, પહેલો કાર્બન છે, બીજો કાર્બન છે, ત્રીજો કાર્બન છે, ચોથા કાર્બન ઉપર એ ધન વીજભાર જોવા મળશે નહીં. જ્યાં સુધી પ્રેરક અસર ઇફેક્ટિવ છે ત્યાં સુધીના કાર્બન ઉપર ધન વીજભાર જોવા મળશે. એટલે કે કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે. C1C2 બંધના ઇલેક્ટ્રોન C1 પરમાણુની સરખામણીમાં થોડા નજીક આવી અને ઇલેક્ટ્રોન ઘનતાને આંશિક રૂપમાં પૂરો કરે છે. પરિણામે C1C2 બંધ પણ ધ્રુવીય બને છે અને C2 પરમાણુ ઉપર પણ આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે, જે C1 પરમાણુની સરખામણીમાં ઓછું હોય છે. તો આ રીતે અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ બીજો કાર્બન છે અને આ પહેલો કાર્બન છે. ધારો કે અહીંયા શું છે CH3, અહીંયા CH2 અને અહીંયા Cl, એને આપણે ક્લોરોઇથેન કહીએ છીએ. તો આ કાર્બન અને આ Cl વચ્ચે અતિશય વિદ્યુત ઋણતા છે, અતિશય આકર્ષણ બળ છે. એટલા માટે આ કાર્બન છે સંપૂર્ણપણે આ ક્લોરીન ઉપર પ્રેરાયેલો રહે છે, પરંતુ એના કરતાં થોડી અસર અહીંયા ઓછી જોવા મળે છે. એટલા માટે આ કાર્બન આ Cl સાથે પણ થોડો પ્રેરાયેલો રહે છે. હજુ જો ત્રીજો કાર્બન જોડાયેલો તો એના કરતાં થોડી ઓછી અસર હોય, ચોથો કાર્બન હોય તો ત્યાં સુધી અસર નાબૂદ થઈ જાય છે. આમ ધ્રુવીય સહસંયોજક બંધની હાજરીને કારણે કાર્બન શૃંખલામાં નજીકના બંધોમાં ઇલેક્ટ્રોન વિસ્થાપનની પ્રક્રિયા એટલે કે ધ્રુવીયતા, જેને આપણે પ્રેરક અસર તરીકે ઓળખીએ છીએ અથવા ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખાય છે. પ્રેરક અસરને વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ આપણે દર્શાવી શકીએ છીએ, એટલે આ પ્રકારના તીરથી દર્શાવાય. આ જે તીર બતાવ્યું છે એ તીરની સામેની બાજુ અહીંયા વધુ વિદ્યુતઋણ પરમાણુ બતાવવામાં આવે છે અને આ બાજુ ઓછો વિદ્યુતઋણ પરમાણુ બતાવવામાં આવે છે. ઓછો વિદ્યુતઋણ પરમાણુ જે છે એ વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ આકર્ષાયેલો છે. આ અસર જે છે ધ્રુવીય સહસંયોજક બંધથી અંતર વધતા ક્રમશઃ ઘટતી જાય છે અને 2 કે 3 કાર્બન પરમાણુથી વધુ અંતરે આ અસર અવગણી શકાય છે. કાર્બન એ આપણે પહેલાં જ વાત કરી. કાર્બન હાઇડ્રોજન બંધમાં ઉત્પન્ન ધ્રુવીયતાને કારણે મિથાઇલ સમૂહના 3 CH બંધોમાં આંશિક ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. આ બીજી અસર છે જે બંધના માધ્યમથી નહીં પરંતુ દ્રાવકના અણુ તથા ત્રિપરિમાણીય અવકાશના માધ્યમથી થાય છે. એને આપણે ક્ષેત્રીય અસર તરીકે ઓળખીએ છીએ. પરંતુ ફિલ્ડ ઇફેક્ટ જે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટની સાક્ષીમાં જોવા મળે છે. એટલા માટે આપણે બંનેને આવી રીતે એક સાથે સમજી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે પ્રેરક અસર અને ક્ષેત્રીય અસર વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ છે, પરંતુ કેટલાક અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે ક્ષેત્રીય અણુની ભૂમિતિને આધારે પ્રેરક અસર ફક્ત બંધની પ્રકૃતિ પર આધાર રાખે છે. અહીંયા આપણને સમઘટકો આવી રીતે બંને આપેલા છે. આ એક એ સમઘટક આપ્યું છે અને આ બી સમઘટક આપ્યું છે. અહીંયા પીકેનું મૂલ્ય 6.07 આપ્યું છે, અહીંયા 5.67 જેટલું આપ્યું છે. તો અહીં એ નોંધવું જરૂરી છે કે પ્રેરક અસરની અંતર્ગત ઇલેક્ટ્રોનનું એક પરમાણુથી બીજા પરમાણુ ઉપર વાસ્તવિક સ્થળાંતર થતું નથી, પરંતુ જ્યારે આ પ્રકારનો કોઈ આલ્કેન હોય તે હાઇડ્રોજનના સંદર્ભ તરીકે સ્વીકારી અને સરખામણી કરી અણુની ઇલેક્ટ્રોન આકર્ષિત અથવા તો અપાક્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા આપણે જોઈએ કે પ્રેરક અસર જે છે ક્ષેત્રીય અસરને બંનેને આપણે અલગ તારવી શકતા નથી. અહીંયા સમઘટકોએ અને બીમાં ક્લોરીન પરમાણુ અને COOH સમૂહના ઇલેક્ટ્રોન પર પડતી પ્રેરક ઇફેક્ટ આપણને બતાવી છે, પરંતુ ક્ષેત્રીય પ્રભાવ બંનેનો અલગ છે. બંનેમાં પ્રેરક અસર સેમ છે, પરંતુ જે ફિલ્ડ ઇફેક્ટ છે એ બંનેમાં તદ્દન જુદી જોવા મળે છે. એ આપણે અહીંયા એસિડિક મૂલ્યના સંદર્ભમાં જોઈ શકીએ છીએ કે બંનેનું મૂલ્ય જે છે એમાં ડિફરન્ટ છે. તો આ પ્રકારે બંને સ્ટ્રક્ચરો આપણને આપેલા છે કે જેની અંદર આ પ્રમાણે ફિલ્ડ ઇફેક્ટ જે છે તદ્દન જુદી જોવા મળે છે.